સરહદી પંથકમાં સરકારી બાબુઓના કારણે વિકાસના નામે કામગીરી ઝીરો થઈ ગઈ છે। ત્યારે વધુ એક તંત્રના પાપે સુઈગામ તાલુકાના હરસડ ગામના લોકો તકલીફ ભોગવી રહ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। સરહદી વિસ્તાર સુઈગામથી રાધનપુર સ્ટેટ હાઈવેમાંથી નવાપુરા ગામ નજીક હરસડ ગામ તરફ રસ્તો જાય છે। તે હરસડ ગામથી આગળ મસાલી માધુપુરા ગામ થઈ કસ્ટમ રોડને મળે છે। ત્યારે સ્ટેટ હાઈવેથી હરસડ ગામમાં વળતા જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જાય છે, જેમાં હરસડ ગામના લોકોના નવાપુરા ગામ બાજુ ખેતરો આવેલા હોય તેમને અવરજવર સાથે બાળકોને અભ્યાસ માટે ગામની શાળામાં આવવાનું હોય, જેથી કરીને બાળકો પણ ગંદા પાણીમાં થઈ શાળાએ જતા હોય છે। ત્યારે બહુ જ મુશ્કેલીઓ પડતી હોય છે। ત્યારે સ્ટેટ હાઈવે દિયોદર સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ કંઈ નિવેડો પણ લાવી શકતા ન હોવાના સ્થાનિક ગામ લોકોએ આક્ષેપ તંત્ર સામે કર્યો હતો। ત્યારે હરસડ ગામના રહીશે જણાવ્યા અનુસાર અમારા ગામની અંદર જેવા પ્રવેશીએ એવા જ 100 મીટર રસ્તાની બહુ દયનીય હાલત છે, જેમાં વરસાદી પાણીનો નિકાલ ક્યાંય થતો ન હોવાના કારણે હરસડ આજુબાજુના ગામોના વરસાદી પાણી ભરાઈ રહેવાથી રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ રહે છે। તેથી તંત્ર નક્કી કરીને અમારા ગામની આ સમસ્યા છે તેને દૂર કરે। તંત્રના પાપે અમારું ગામ સહિત આજુબાજુના ગામોના લોકો પણ હેરાન થઈ રહ્યા છે, જેથી કરી અમારા ગામની ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત હોવાથી સરપંચની ટર્મ પૂર્ણ થઈ હોય, જેથી કરી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। તેથી હવે દિયોદર સ્ટેટ હાઈવે વિભાગ સ્થળ તપાસ કરી સાથે ગ્રામ પંચાયત અને વહીવટદાર ભેગા મળી રસ્તાનું નક્કી કરે તેવી અમારી માગણી છે। સાથે અત્યારે ચાંદીપુરા જેવા વાયરસના કારણે મચ્છર કરડવાના કારણે બાળકોમાં રોગ થવાની દહેશત પણ સેવાઈ રહી છે। ત્યારે આ વરસાદી પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ કરે તેવી ગ્રામજનોની માંગ છે। ત્યારે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયતના વહીવટદાર આ પાણીનો નિકાલ કરાવે છે કે પછી દિયોદર સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ પોતાના સિરે લે છે, તે તો સમય જ બતાવશે। પણ તંત્રના કારણે ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। હવે આ હરસડનો રસ્તો છે, હરસડથી નવાપુરાનો, અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે છે। ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે, બૈરા હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી ગયા છે। જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા, મસાલી, હરસડ, નવાપુરા તમામના ચાલવાનો રસ્તો મેન રસ્તો જાય છે અને અહીંયા ચાલવાથી ખાડા પડી જાય છે અને આ ગામને ખૂબ તકલીફ છે। આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય, ડેલિકેટ હોય, ગમે એ હોય, એને આ તકલીફ મટાડવાની જરૂર છે અને આટલી વિનંતી છે કે આ ખાડાને પૂરી અને આનો પ્રશ્નનો હલ કરો અને આટલા પ્રશ્નનો ઉકેલ કરજો। મારું નામ રામજીભાઈ રામાભાઈ માધપુરા। અહીંયા હું કાયમ ચાલું છું, મારે કાયમ ભાભર જવાનું છે અને કાયમ તકલીફ પડે છે। આવું જ પાણી ભરાય છે, વરસાદ આવે તો ચાલવાની શક્તિ નથી એવું છે। પાણીના રસ્તાની સમસ્યા છે। હરસડ ગામ તાલુકો સોઈગામ અવર જવરના 4 ગામ લાગે છે। રસ્તાના બહુ પ્રોબ્લેમ છે, તાલુકાવાળા કાંઈ જવાબ દેતા નથી। ચોમાસામાં પાણીના બહુ પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી। વારંવાર ગટરના હિસાબે બાળકોને ભણવાની તકલીફ પડે, દૂધ ભરાવાની તકલીફ પડે, બહારથી આવનાર જે ભાભરથી અમારે ડાલા આવે છે એ પણ ફસાઈ જાય છે, એનો પણ કોઈ નિકાલ આવતો નથી। ઉપાડીને સામાન બધું લાવવું પડે છે, પણ તંત્ર આનો કોઈ નિર્ણય લેતી નથી। અને અમારા ગામમાં છેલ્લે કોઈ પંચાયતના સરપંચ છે નહીં, કારણ કે 2 ગામની પંચાયત ભેગી હતી, એના હોવાથી આ ગામમાં કોઈ વિકાસનું કામ થતું નથી। આ જે પ્રશ્ન છે, આ રસ્તાનો પ્રશ્ન છે, એ બહુ છેલ્લા 10 વર્ષથી છે, આજનો નથી, છેલ્લા 10 વર્ષથી તંત્ર કોઈ આનો નિર્ણયનો જવાબ લેતું નથી। એવી તંત્રને નમ્ર વિનંતી છે કે આ તાત્કાલિક જોઈ અને આનો નિર્ણય કરે। તમે કઈ રજૂઆત કરી? રજૂઆત દિયોદરમાં 2 વખત ગઈ સાલ મેં પોતે લેખિતમાં આપેલું છે અને એક કોપી મેં તાલુકામાં પણ આપેલી હતી, પણ એનો નિર્ણય આવ્યો નથી। ગામજનોને નથી કીધું, પણ મેં જાતે જઈ અને કોઈક મહેસાણાના ચૌધરી નવીનભાઈ કરીને કોઈક હતા, એવો કોઈ જવાબ આપ્યો નથી કે તાલુકામાં કોપી આપો। મેં પોતે તાલુકામાં આપી હતી, પણ એનો કોઈ નિર્ણય આવતો નથી। રજૂઆત કરે છે વૈજ્ઞાનિક તાલુકાવાળા એમ કહે છે કે તમારે આ દિયોદરમાં આવે રોડ આમાં બરોબર। હવે અમારો આ ક્યાં રોડ આવે છે અમને કોઈ ખબર ન હોય, અમે એક અભણ માણસ છે બરોબર, પણ અમારા રોડની આ સમસ્યા દૂર થાય અને આ ખાડાનું અને ગામજન હેરાન ન થાય એ જ અમારી સમસ્યા બરોબર। આ ભૂલકા બાળકો, હવે અત્યારે આવડા નાના બાળકો, તમે એક ખાલી હમણાં વિડીયો મૂકો તો ભૂલકા બાળકો હેરાન થાય છે બરોબર। ખેતરથી એમના મા બાપ મેળવા આવે તો કેવી રીતે આવે એ ખુદ પડી જતા હોય અને બધી હેરાન થતા હોય। કેટલા સમયથી છે આ સમય વર્ષોથી છે, આ સમસ્યા દૂર થતી જ નથી। અમને બસ આ સમસ્યા દૂર થાય, કાં તો અમને રોડ ઊંચો ઉપાડી આલે અને ડાયવર્ઝન કરી અને કાંક રોડનું
સોલ્યુશન આપે બસ સોયગામ મામલતદારમાં અમે ઘણું કીધું છે, બધાને રજૂઆત કરેલી છે બરોબર, પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી. પણ અમારે આ બાળકો કે અથવા હું પોતે મારી ઘરવાળા હોય કદાચ કે વસ્તુ છે, મારા 2 દીકરા કે દીકરી લઈને આવતો ને આ રોડમાં પડી જાઉં અને પાણી પી જાય, કોની આ જવાબદારી છે? તંત્રની કે કેની જવાબદારી છે?